નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે વિદ્યાર્થીઓની વધતી જતી આત્મહત્યાઓની વાત કરવાની છે. અને એવું નથી કે ઠોઠ નિશાળિયાઓની વાત છે. ખૂબ તેજસ્વી વિદ્યાર્થીઓ પણ કેમ આત્મહત્યાઓ કરી રહ્યા છે એની આપણે વાત કરવાની છે ને એના વિશે સુપ્રીમ કોર્ટે જે ઓબ્ઝર્વેશન્સ કર્યા છે ત્યાંથી માંડીને ભારત સરકારની મનોચિકિત્સકોની સંસ્થાઓ એમણે જે અભ્યાસો કર્યા છે એના વિશે પણ આપણે વાત કરીને આવા આત્મહત્યાઓના, આમ તો સામાન્ય રીતે કોઈ પણ આત્મહત્યા ન કરે એવું આપણે માનીએ છીએ અને એને માટે સમાજે પ્રયત્ન કરવા જોઈએ, શાસકોએ પ્રયત્ન કરવા જોઈએ, સંસ્થાઓએ પ્રયત્ન કરવા જોઈએ, કાઉન્સેલિંગ માટેની વ્યવસ્થા કરવી જોઈએ. એ બધી વાત તો ઠીક છે, પરંતુ આજે મારે જે વાત કરવાની છે એ આઈઆઈટી કાનપુરમાં એક જ મહિનામાં 2 વિદ્યાર્થી આત્મહત્યા કરે છે અને સુપ્રીમ કોર્ટ એના સંદર્ભમાં એક તપાસ સમિતિ નીમવાની વાત કરે છે અને ભારત સરકારે એના સંદર્ભમાં એક ઉચ્ચ સ્તરીય સમિતિ નિયુક્ત કરી છે. એમાં નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ એના ચેરમેન અનિલ સહસ્રબુદ્ધે, મનોચિકિત્સક જીતેન્દ્ર નાગપાલ અને હાયર એજ્યુકેશનના જોઈન્ટ સેક્રેટરી એમનો ત્રણેયનો સમાવેશ છે. 15 દિવસમાં એમને આ રિપોર્ટ આપવાનું કહ્યું છે. આ અહેવાલ મારી પાસે જે છે એ 22 જાન્યુઆરી 2026 નો છે. પણ વાત આટલી સાદી સીધી સરળ નથી. આઈઆઈટી આપણે ત્યાં જે છે દેશભરમાં જે નવી નવી આઈઆઈટી ઊભી કરવામાં આવે છે એની અંદર પણ સ્ટાફ કઈ રીતે તેજસ્વી છે કે નહીં એ મોટો તો પ્રશ્ન થઈ જ રહ્યો છે, અથવા તો કોઈ ખાસ વિચારધારાના લોકોને જ સ્થાન મળી રહ્યું છે એ તમે જાણો છો. પરંતુ આઈઆઈટી એ આપણા માટે ગૌરવવંતી છે અને વિશ્વ વિખ્યાત છે. આઈઆઈટી, આઈઆઈએમ એ બધા ને માટે આપણે ગૌરવ અનુભવીએ છીએ અને એ અગાઉની સરકારોએ જે એની સ્થાપના કરી, દુનિયાભરના દેશો સમકક્ષ આપણે શિક્ષણને લઈ જવાની જે મહેચ્છા હતી અને એને કારણે આઈઆઈટીના પ્રોડક્ટ્સ એ દેશ અને દુનિયામાં પોતાનું નામ રોશન કરે છે એ આપણે જાણીએ છીએ. પણ ગ્લોબલ આઈઆઈટી એલ્યુમનાઈ સપોર્ટ ગ્રુપે જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2025 સુધી આઈઆઈટીના 65 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાનો જે અહેવાલ આપ્યો છે એ ચોંકાવનારો છે. અને આ અહેવાલ એ માત્ર આઈઆઈટીના વિદ્યાર્થીઓની, એટલે તેજસ્વી વિદ્યાર્થીઓ, દેશનું ક્રીમ જેને કહી શકાય એવા વિદ્યાર્થીઓ કેમ આત્મહત્યાઓ કરે છે એની વાત વિચારવા માટે સમાજને અને શાસકોને એ ફરજ પાડે છે. પણ આપણે એ દિશામાં કેટલું ચિંતન અથવા કેટલી વ્યવસ્થા કરીએ છીએ, કાઉન્સેલિંગની કેટલી વ્યવસ્થા કરીએ છીએ, આત્મહત્યા કરતા લોકોને, વિદ્યાર્થીઓને કે લોકોને પણ રોકવા માટે કેટલા પ્રયાસો કરીએ છીએ અને એ પ્રયાસો ખરેખર ખાનાપૂર્તિ સમાન છે કે કેમ એ પણ એટલું જ મહત્વનું છે. મારી પાસે જે આંકડાઓ છે એમાં વર્ષે 13,000 કરતા પણ વધારે, હું માનું છું 14,000 જેટલા, મારી પાસે તો વર્ષવાર એ આંકડાઓ છે. આપણે ત્યાં આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓની સંખ્યાના આત્મહત્યાના આંકડા તો ઓર ચોંકાવનારા છે. અને આ મોદી સરકારના ગૃહ મંત્રાલયે, એટલે કે અમિત શાહના મંત્રાલયે પ્રકાશિત કરેલા 2022 સુધીના આંકડાઓ આવું કહે છે. 2012 થી એમણે 2022 સુધીનો, એટલે કે 10 વર્ષમાં કેટલા લોકોએ આત્મહત્યા કરી એનો અહેવાલ એ આપણને આપ્યો છે. નેશનલ ક્રાઇમ બ્યુરો જે છે આપણો, એના સંદર્ભમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો, એટલે કે ભારત સરકારનો
એણે આ અહેવાલ આપ્યો છે અને એ અહેવાલ પણ ચિંતાજનક છે. 2012માં 1,35,445 લોકોએ આત્મહત્યા કરી. અને જુદા જુદા કારણો હોઈ શકે, પણ એમાં જે વિદ્યાર્થીઓની સંખ્યા ત્યારથી માંડીને અત્યાર સુધી વર્ષે હું માનું છું ત્યાં સુધી 13,000-14,000 જેટલી થવા જાય છે. 2023ના વર્ષમાં 13,000 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. 13,000 કરતા પણ વધારે, એટલે કે 14,000 જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. એ આપણા માટે ખૂબ ચિંતાજનક મામલો તો છે જ. અને આઈઆઈટી માત્ર એક આઈઆઈટીમાં નહીં, કાનપુરની વાત તો તાજી થઈ, પણ કાનપુર હોય કે ખડગપુર હોય, એ આઈઆઈટી મુંબઈ હોય કે બીજી આઈઆઈટી હોય, એના વિદ્યાર્થીઓ જ્યારે આત્મહત્યા કરે ત્યારે એ કેટલું આપણું મોટા ગજાનું ક્રીમ જે કહી શકાય સમાજનું, એ આપણે ગુમાવી રહ્યા છીએ. એ વાત પણ આપણે ધ્યાને લેવાની જરૂર છે. એટલું જ નહીં, પણ આઈઆઈટી ની જીની પરીક્ષા આપનાર એ અને બીજું નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે નીટની પરીક્ષા આપનાર એ વિદ્યાર્થીઓમાં પણ જે આત્મહત્યા કરવાના જે કેસીસ થાય છે, એના સંદર્ભમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ NIH એના દ્વારા ગવર્મેન્ટની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સની વાત છે. અને એમાં ડી ગુપ્તાનો એક અહેવાલ મારી પાસે છે, એક પેપર મારી પાસે છે, જે પેપર બહુ જ વિગતે આપણને એના કારણો અને એને કઈ રીતે રોકી શકાય. તમને નવાઈ લાગશે કે આપણે ત્યાં ભારતમાં કોચિંગ ઇન્ડસ્ટ્રી જે છે, એ કોચિંગ ઇન્ડસ્ટ્રી 24,000 કરોડ રૂપિયાની છે, એટલે કે $3.2 બિલિયન. આટલી આ આંકડો છે ને 2022નો અંદાજ છે. અને આ આંકડો એના કરતા ઘણો બધો વધારે હશે એવું માનવાને પૂરતા કારણો છે. અને કોટાની અંદર જે કોચિંગ સેન્ટર્સનું હબ કહેવાય, ત્યાં 2023માં 28 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. એ પણ આપણા માટે ગંભીર બાબત છે. મને લાગે છે કે આ માત્ર સરકારો માટે નહીં, માત્ર મા બાપ માટે નહીં, પણ આખા સમાજને માટે આ ખૂબ ચિંતાનો વિષય છે. અને કેમ આ આત્મહત્યાઓ થઈ રહી છે, એ એમના પર અભ્યાસનું ભારણ છે કે બીજા કોઈ કારણો છે, પણ એને જુદા જુદા કારણો હોઈ શકે. પણ કઈ રીતે આત્મહત્યા કરે છે વિદ્યાર્થીઓ, એના આની અંદર જે તારણો મૂક્યા છે, એમણે 80 કેસીસની નો અભ્યાસ કર્યો છે. અને એની અંદર બહુ જ મેથડ ઓફ સુસાઇડ એટલે બળી મરવાથી જે આત્મહત્યા કરે છે, 80માંથી 1 જણે એ રીતે કરેલી છે. 4 જણાએ ઝેર ખાઈને આત્મહત્યા કરેલી છે. 2 જણાએ ડૂબી મરીને આત્મહત્યા કરેલી છે. 60 જણાએ ફાંસો ખાઈને આત્મહત્યા કરેલી છે, હેંગિંગથી. 3 જણાએ જમ્પિંગ ફ્રોમ હાઇટ એટલે ઊંચા મકાન ઉપરથી પડતું મૂકીને એમણે આત્મહત્યા કરેલી છે. અને 9 જણાના કારણો આપણને ધ્યાને આવતા નથી. પરંતુ આ અભ્યાસ એટલો વિશદ છે કે કેમ આવું થઈ રહ્યું છે એના વિશે પણ, એટલે કે વિદ્યાર્થીઓમાં જે અભ્યાસનું ભારણ છે, નાપાસ થવાની જે ચિંતા છે, જે સ્ટ્રેસ છે, એમને જે કામ આપવામાં આવે છે, એમનું કાઉન્સેલિંગ વ્યવસ્થિત રીતે થતું નથી. એ બધા કારણો તો વિપુલ પ્રમાણમાં છે. અને એના વિશે સ્ટ્રેસ મેનેજમેન્ટ એને હાથ ધરવાનું. અને મેન્ટલ હેલ્થને તો ભારતની સુપ્રીમ કોર્ટે એ બંધારણીય રીતે બંધારણીય જવાબદારી ગણાવી છે સરકારની પણ, સંસ્થાઓની પણ. અને એ મેન્ટલ હેલ્થ, એની કાળજી રાખવાની બાબતમાં આપણે છે ને ખૂબ સજાગ રહેવાની જરૂર છે. પરંતુ એમાં ખાનાપૂર્તિ ખૂબ થઈ રહી છે. અને માત્ર આપણે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવું એવું જ્યારે થાય છે, ત્યારે પછી તો વિદ્યાર્થીઓની ક્યારેક એમની આત્મહત્યાઓના સંદર્ભમાં થોડીક ચર્ચા થાય અને પછી જાણે કે બધું ભૂલાઈ જાય છે. મુશ્કેલી એ છે.
મારી પાસે ઓલ ઇન્ડિયા ડાટા પણ છે એના સંદર્ભમાં કે એના જુદા જુદા કારણો છે આત્મહત્યા કરવા માટેના. એમાં બેન્ક્રપ્સી, દેવા, મેરેજ રિલેટેડ ઇસ્યુ, એક્ઝામિનેશનમાં ફેલ્યોરની, એટલે આ બધા જનરલની વાત કરું છું. લોકો કેમ આત્મહત્યા કરે છે, ઇમ્પોટેન્સી કે ઇન્ફર્ટિલિટી, ફેમિલી પ્રોબ્લેમ્સ, ઇલનેસ, નજીકના કોઈ સગાનું મૃત્યુ થયું હોય ને એનો આઘાત લાગ્યો હોય, ડ્રગ એબ્યુઝ અથવા આલ્કોહોલિક એડિક્શન હોય, સામાજિક પ્રતિષ્ઠા ગુમાવાઈ હોય ને આત્મહત્યા કરી હોય, આઈડિયોલોજીકલ કંઈક હીરો વર્શિપિંગની બાબતમાં પણ એવું થતું હોય છે. સામાન્ય રીતે તમિલનાડુમાં એવું થતું હોય છે. લવ અફેર્સની વાત છે કે પોવર્ટી, અનએમ્પ્લોયમેન્ટ, પ્રોપર્ટી ડિસ્પ્યુટ, ઇલિસિટ રિલેશન્સ, એ મને લાગે ઇલિસિટ રિલેશન્સ એના સંદર્ભમાં પણ કહી શકાય, ઇલેજિટિમેટ પ્રેગ્નન્સી, ફિઝિકલ એબ્યુઝ, પ્રોફેશનલ અને કરિયર પ્રોબ્લેમ્સ, કોઝિસ નોટ નોન. આ છે ને ભારત સરકારનો જે મેં કહ્યું એનો અહેવાલ છે અને એના અહેવાલમાં આ બધી બાબતો જણાવવામાં આવી છે અને સંસદમાં પણ એની ચર્ચા થઈ છે. સંસદમાં સીવે ષણમુગમ અને જોસ મણી એમણે શિક્ષણ મંત્રીને 7/2/2024 રોજ રાજ્યસભામાં સવાલ પૂછેલો આના સંદર્ભમાં, સુસાઇડ્સ અમોંગ સ્ટુડન્ટ્સ ઇન આઈઆઈટી, આઈઆઈએમ્સ એન્ડ એનઆઈટીઝ. અને એનો જવાબ એમણે આપ્યો છે એ માત્ર છે ને ખાનાપૂર્તિ જેવો જવાબ આપેલો છે. સંસદમાં જ્યારે માગવામાં આવે છે ત્યારે એ કે છે કે તમે આનો એનસીઆરબી એટલે કે બ્યુરોનો, રેકોર્ડ બ્યુરોનો અહેવાલ જોઈ લ્યો, એમ એની અંદર જણાવવામાં આવ્યું છે. અને પછી શું કરે છે તો સરકાર આમ માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે આમ કરે છે તેમ કરે છે, એની થોડી ઘણી એમાં વાતો કરવામાં આવેલી છે. પરંતુ આ મહત્વની બાબત એટલા માટે છે કે જો આટલા મોટા પ્રમાણમાં આત્મહત્યા થતી હોય, આત્મહત્યા કરતા હોય, અને આવા તેજસ્વી વિદ્યાર્થીઓ જ્યારે આત્મહત્યા કરતા હોય ત્યારે મને લાગે છે એની ગંભીરતા સમજવાની ખૂબ જરૂર છે. હું એટલે 2 સંસ્થાઓમાં હું ડાયરેક્ટર અને પ્રોફેસર રહ્યો છું, એટલે મને ખ્યાલ છે કે એમફિલ અને પીએચડીની જે સંસ્થા સરદાર પટેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ શેરલિપનો હું ડાયરેક્ટર હતો ત્યારે પણ એક વિદ્યાર્થીની એની મને લાગે છે કે એની લવ અફેરમાં કોઈ પ્રોબ્લેમ હતો ત્યારે એનો છે ને નસ કાપી નાખી હતી અને એ લગભગ ગાંડા જેવી થઈ ગઈ હતી એવું કહીએ તો ચાલે. પણ એટલે એ જુદા જુદા કારણો હોય છે. આમાં કોઈ કારણો પેલા સંસ્થાગત કારણો નથી હોતા, કારણ કે અમે લોકો હંમેશા આનંદ પ્રમોદથી જ વિદ્યાર્થીઓને કામ કરાવવામાં માનતા રહ્યા છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ એન્ડ કમ્યુનિકેશન, ગુજરાત યુનિવર્સિટી એફિલિએટેડ જે ઇન્સ્ટિટ્યૂટ, એનો હું ડાયરેક્ટર જ્યારે હતો, પ્રોફેસર હતો, ત્યારે અમે લોકો બહુ જ મોકળાશથી વિદ્યાર્થીઓને હળવા ફૂલ થાય એવા એમને ભણાવતા પણ હતા, કામ પણ કરાવતા હતા, સ્ટુડિયોમાં પણ કામ કરાવતા હતા, પરંતુ એમને સ્ટ્રેસ ન અનુભવાય એવું અમે હંમેશા વાતાવરણ ઊભું કરવાની કોશિશ કરતા હતા. અને એ વિદ્યાર્થીઓ જ્યારે અનુસ્નાતક કરવા માટે બીજી યુનિવર્સિટીમાં એટલે અમારી ઇન્સ્ટિટ્યૂટમાંથી ગુજરાત યુનિવર્સિટીમાં ગયા કે બીજે ગયા, ત્યારે વિદેશ ગયા, ત્યારે એ લોકો ઘણી વખતે કહે છે કે તમારી સાથે આવીને તો ગમે ત્યારે વાત કરી શકાતી હતી, તમારી સાથે ઝઘડી શકાતું હતું, પરંતુ અમે જ્યાં અત્યારે ભણીએ છીએ ત્યાં અમે બોલી શકતા નથી. અને જે એક્સપ્રેસ ન થઈ શકતા હોય ત્યારે માણસ ગૂંગળાય અને એ ઘણી વખતે એના જુદા જુદા પરિણામો પણ આવતા હોય છે, આપણે સમજી શકીએ છીએ. બહુ જ તેજસ્વી વિદ્યાર્થીઓને પણ મેં જોયા છે કે જે એમને છે ને જાણે કે ડિપ્રેશનમાં ગયા છે. મારી એક વિદ્યાર્થીની હતી કે એ પોતે ડિપ્રેશનમાં રહેતી હતી, પરંતુ એના બોયફ્રેન્ડ સાથે એ મસૂરી જાય તો એનું ડિપ્રેશન નહોતું રહેતું, પણ કોલેજમાં નહોતી આવતી ત્યારે ડિપ્રેશનમાં હોવાનું. એના પેરેન્ટ્સને બોલાવ્યા, માતુશ્રી આવ્યા, માતુશ્રી કે હું પણ ડિપ્રેશનમાં રહું છું અને એની ટ્રીટમેન્ટ લઉં છું. મને લાગે છે આ ડિપ્રેશનમાંથી બહાર કાઢવા માટે ડોક્ટરો શું દવાઓ આપે છે એ વધારે ડિપ્રેશનમાં લઈ જાય છે એવું
હું બહુ સ્પષ્ટપણે માનું છું. આપણે ત્યાં સાયકિયાટ્રિસ્ટની પાસે મોકલવાની વાત જ્યારે આપણે કરીએ છીએ ત્યારે સાયકિયાટ્રિસ્ટ એ પોતાનો ધંધો ચલાવવા માટે ડ્રગ્સ આપે છે કે પછી ખરેખર એ વિદ્યાર્થીઓને કે એમના પેશન્ટ્સને એ એમની મૂંઝવણોમાંથી બહાર લાવવા માંગે છે, એ પણ એક મોટો પ્રશ્ન છે અને એ સમાજે પણ વિચારવા જેવો છે. સાયકિયાટ્રિસ્ટ એસોસિએશન અને આવા ડાક્ટર મિત્રોએ પણ વિચારવા જેવો પ્રશ્ન તો છે, કારણ કે મેં આવા ઘણા બધા વિદ્યાર્થીઓને જોયા છે જે મારી સાથે ખુલીને વાત પણ કરતા રહ્યા છે. આજકાલ વિદ્યાર્થીઓમાં ડ્રગ્સની લત પણ છે અને એને કારણે પણ કેટલાક લોકો એ જુદા જુદી દિશામાં ફંટાતા હોય છે. પણ ઘણી વખતે કોલેજમાં જ્યારે વિદ્યાર્થીઓ આવી માનસિક અવસ્થામાં હોય ત્યારે આપણને ઘણી વખતે ડર પણ લાગે કે ન જાણે ક્યારે આ વિદ્યાર્થી જને એ સુસાઇડ કરી બેસશે. એટલે ખરેખર તો વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોએ ઇન્ટરેક્શન રાખવું જોઈએ, પણ આજકાલ એવું થઈ રહ્યું છે કે ધારો કે અમે ભણતા હતા, ધારો કે હું ખેરાળુ સ્કૂલમાં ભણતો હતો ત્યારે અમારા શિક્ષકો ગામમાં જ રહેતા હતા, અથવા તો કોલેજ જ્યારે અમે કરતા હતા સેન્ટ ઝેવિયર્સમાં ત્યારે શિક્ષકો બધા અમદાવાદમાં જ રહેતા હતા. પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી થઈ રહી છે કે શિક્ષકો એ બહાર કોલેજ હોય પણ કોલેજ ના એ સ્થળે એ લોકો નિવાસ ન પણ કરતા હોય, એમના પ્રિન્સિપાલ પણ જો નિવાસ ન કરતા હોય અને બીજા શહેરમાં જઈને વસતા હોય ને ત્યાંથી અપડાઉન કરતા હોય, આ અપડાઉન શબ્દ બહુ જાણીતો બની ગયો છે, તો કોઈ વિદ્યાર્થીઓને ધારો કે કોઈ તકલીફ હોય ત્યારે એમની સાથે કઈ રીતે સંવાદ સાધી શકે. વિદ્યાર્થીઓ ઘણી વખત એવું મેં ઓબ્ઝર્વ પણ કર્યું છે કે શિક્ષકોને કે આચાર્યોને એમના વિદ્યાર્થીઓ કરતા એમના પોતાના સંતાનો એનું ભવિષ્ય ઉજ્જવળ થાય એટલા માટે એ કોલેજ જ્યાં હોય ત્યાં કે પછી સ્કૂલ જ્યાં હોય ત્યાં રહેતા નથી, પણ એમને એમ લાગે છે કે બીજા શહેરમાં આપણે રહીએ અને ત્યાંથી અપડાઉન કરીએ, એટલે કે એમના અપડાઉનમાં છે ને ઘણી વખત 1 કલાક 2 કલાક થતા હોય પણ એ સ્થાનિક ધોરણે અથવા તો સ્થાનિક જગ્યાએ જ્યાં સ્કૂલ છે કોલેજ છે ત્યાં રહેતા હોય અને ધારો કે કોઈક મુશ્કેલી થઈ હોય વિદ્યાર્થીઓને તો એ તાત્કાલિક એની સાથે વાત કરી શકે. અને ઘણી વખતે આપણે ડોક્ટરની પાસે જતા હોઈએ છીએ તો ડોક્ટર બહુ સારી રીતે આપણી સાથે વાત કરે તો આપણું અડધું દુઃખ ઓછું થઈ જતું હોય છે. એમ શિક્ષક પણ પોતાના વિદ્યાર્થીઓની સાથે એ હળવાશથી વાત કરે અથવા વિદ્યાર્થીઓ એમની સાથે દિલ ખોલીને વાત કરી શકે તો એમનું એ સ્ટ્રેસ જે છે અથવા તો ટેન્શન છે કોઈ અથવા ડિપ્રેશન છે એ દૂર થાય. હું ઘણી વખતે વિદ્યાર્થીઓને મજાકમાં કહેતો કે આપણને શું કામ ડિપ્રેશન આવવું જોઈએ, આપણે બીજાને ડિપ્રેશન આપણે ઊભું કરી શકીએ એવું રહેવું જોઈએ, આપણને શું કામ ડિપ્રેશન આવવું જોઈએ. એટલે જસ્ટ આમ હળવા ફૂલ કરવા માટેનું હું એ કોશિશ કરતો હતો. અને હું એવું જરૂર માનું છું કે શિક્ષકો એ મનોચિકિત્સક પણ હોય છે અને એમણે એમના વિદ્યાર્થીઓની મનોદશાનો અભ્યાસ સતત કરતા રહેવું જોઈએ કે કયો વિદ્યાર્થી, કારણ કે ઘણી વખતે કોલેજમાં એવું પણ થાય છે ને મારી કોલેજમાં પણ એવું થયું છે, કેટલાક બ્રેકઅપ થતા હોય ત્યારે વિદ્યાર્થી ડિપ્રેશનમાં ચાલ્યો જાય અને એ વખતે જો તમે એને બોલતો ન કરો તો મને લાગે છે એ કંઈક અજુગતું કરી બેસે. પણ એ વિદ્યાર્થીને તમે જો સાચવી લ્યો, શિક્ષકો સાચવી લે, હું એને ડોક્ટરની પાસે જરૂર જાય પણ ડોક્ટરનું મેં કહ્યું એમ કે ડિપ્રેશનની દવાઓ જે હોય છે એ કદાચ કેવા પ્રકારના સપ્રેશન કરે છે એ મને ખ્યાલ નથી, અથવા તો ડોક્ટરો પોતે પોતાની કમાણી માટે એ કરે છે કે ખરેખર સેવા માટે કરે છે એ પણ આપણને અંદાજ નથી આવતો. એટલે ખરેખર તો આવા તેજસ્વી વિદ્યાર્થીઓ જ નહીં પણ હું ઘણી વખતે બહુ સ્પષ્ટપણે છેલ્લે એક વાત જરૂર કહી દઉં કે તેજસ્વી વિદ્યાર્થીઓ તો અમારે ત્યાં અમારી ઇન્સ્ટિટ્યૂટમાં જોડાય એવું હું હંમેશા માનતો હતો, પરંતુ મેં કીધું કે મારે ત્યાં 35% વાળા વિદ્યાર્થીને પણ હું એડમિશન આપવા માટે તૈયાર છું, કારણ કે એ વિદ્યાર્થીમાં તેજસ્વીતા નથી હોતી એવું માનવાને કોઈ કારણ નથી. આખા વર્ષનું અથવા આખા સેમિસ્ટરનું એ માત્ર છે અને 3 કલાકમાં કે 2 કલાકમાં ઓકી નાખવાનું હોય પેપર લખીને, તો ક્યારેક એની તબિયત સારી ના હોય, ક્યારેક મનોસ્થિતિ સારી ન હોય ને એ વખતે પરીક્ષા હોય તો એને જેને ઓછા ટકા આવ્યા હોય એટલે એ તેજસ્વી નથી એવું માનવાને કોઈ જ કારણ નથી.
અને બીજું, વિદ્યાર્થીઓની ઉપર સતત દબાણ વાલીઓએ પણ લાવવાની જરૂર નથી. વિદ્યાર્થી પોતે શું કરવા માંગે છે એની વાત એની પાસેથી, એની પસંદગી, ફર્ધર સ્ટડીઝની એની પસંદગી, શું વાંચવા માંગે, શું લખવા માંગે છે, શું વાંચવા માંગે છે, શું ભણવા માંગે છે, એની પોતાની પણ ચોઈસ હોઈ શકે છે. નહીં તારે તો ડોક્ટર જ થવાનું છે, તારે એન્જિનિયર જ થવાનું છે, તારે MBA જ થવાનું છે, તારે આ જ થવાનું છે, એવા સ્ટ્રેસમાં એને રાખવાની જરૂર નથી. મને લાગે છે કે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. આટલા બધા હું જે આંકડાઓ જોઉં છું તો સુસાઇડના, પરંતુ એને સમયસર કાઉન્સેલિંગ જો મળી જાય તો હું માનું છું ત્યાં સુધી આપણે આ આત્મહત્યાઓ ની સંખ્યા ઘટતી જાય અને વિદ્યાર્થીઓ એ આપણું ધન છે, ભાવિ એમનું તેજસ્વી હોય છે અને સમાજ માટે, દેશ માટે અને દુનિયા માટે એ ઘણું બધું કોન્ટ્રીબ્યુટ કરી શકે એવી ક્ષમતા હોય છે. એટલે આવા જીવો એ આપણે ગુમાવવા ન પડે એટલા માટે સતત આપણે છે ને સાવધ રહેવાની જરૂર છે. અને મા બાપે પોતાના સંતાનોની સાથે ઇન્ટરેક્શન કન્ટિન્યુઅસ રાખવાની પણ એટલી જ જરૂર છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશ અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.